જ્યારે માતા-પિતા કે ઘરના વડીલ ટ્રેનમાં લાંબી મુસાફરી કરતા હોય ત્યારે એક ચિંતા સતાવતી હોય છે કે તેમને નીચેની સીટ મળશે કે કેમ. પણ જો આપ ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે આ 4 બાબતોનું ધ્યાન રાખશો તો આપનું કામ થઈ જશે અને વડીલોની મુસાફરી પણ આરામદાયક રહેશે. વેકેશન દરમિયાન કે અન્ય સમયે રેલવે મુસાફરી કરતા વખતે જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો આપને મળશે લોઅર બર્થ. તહેવારો દરમિયાન ટિકિટ બુક કરતી વખતે સાચા નિયમોનું પાલન કરવાથી લોઅર બર્થ મળવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે. ઘણી વખત લોકો બુકિંગ કરતી વખતે અજાણતા ભૂલ કરી નાખે છે, જેના કારણે વરિષ્ઠ નાગરિકો યોગ્ય સીટ મેળવી શકતા નથી. ભારતીય રેલવેએ વરિષ્ઠ નાગરિકોને આરામદાયક મુસાફરી આપવાના હેતુથી ઘણી સુવિધાઓ પણ પ્રોવાઈડ કરી છે. તેમને પણ ટ્રેનમાં લોઅર બર્થ મેળવવાનો અધિકાર છે. તમે બુકિંગ કરતી વખતે જ લોઅર બર્થ કન્ફર્મ કરાવી શકો છો, જેના માટે 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 45 વર્ષથી વધુ વયની મહિલાઓને સરળતાથી ટ્રેનની નીચેની સીટ મળી શકે છે. આ માટે ટિકિટ બુક કરતી વખતે વરિષ્ઠ નાગરિક કોટાનો ઉપયોગ કરો. આ વિકલ્પ IRCTC વેબસાઇટ અથવા તો અન્ય ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. આ કોટા હેઠળ વૃદ્ધ મુસાફરોને લોઅર બર્થ મળવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને આ સુવિધા એ વૃદ્ધ મુસાફરો માટે ફાયદાકારક છે જેઓ શારીરિક રીતે અપર અથવા તો મિડલ બર્થ પર ચઢી શકતા નથી. જો વૃદ્ધો એકલા મુસાફરી ન કરતા હોય અને અન્ય લોકો પણ તેમની સાથે મુસાફરી કરતા હોય તો તેમની ટિકિટ અલગથી બુક કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી વરિષ્ઠ નાગરિકોને લોઅર બર્થ મળવાના ચાન્સ પણ વધી જાય છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક અને અન્ય યુવાન મુસાફર સાથે મળીને ટિકિટ બુક કરાવે તો લોઅર બર્થ મળવાની શક્યતા ઓછી થઈ શકે છે. તહેવારોના સમયમાં ટ્રેનમાં વધુ ભીડ હોય છે અને તેથી શક્ય તેટલી વહેલી તકે ટિકિટ બુક કરો. રિઝર્વેશન ખુલતાની સાથે જ ટિકિટ બુક કરવાથી તમને કન્ફર્મ બર્થ મળવાની શક્યતાઓ વધારે રહે છે, પછી ભલે તે લોઅર બર્થ હોય કે અન્ય બર્થ હોય. એસી ક્લાસની સરખામણીમાં સ્લીપર ક્લાસમાં લોઅર બર્થ મળવાની શક્યતાઓ ઘણી સરળ હોય છે, કારણ કે સ્લીપર ક્લાસમાં સીટોની સંખ્યા પણ વધુ હોય છે અને તેથી જો શક્ય હોય તો તે વર્ગમાં ટિકિટ બુક કરાવો. જો બુકિંગ સમયે કોઈ વૃદ્ધ પેસેન્જરને અપર અથવા તો મિડલ બર્થ મળે છે તો ગભરાવાની જરૂર નથી. ટિકિટ ચેકિંગ સ્ટાફની મદદથી ટ્રેનમાં લોઅર બર્થ મેળવવાનો પ્રયાસ કરી શકાય છે. ઘણી વખત સીટોની આપ-લે પણ થતી હોય છે અને નીચેની બર્થ ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત રેલવે વૃદ્ધ મુસાફરો માટે તેમની મુસાફરીને આરામદાયક બનાવવા માટે સ્ટેશન પર વ્હીલચેર, રેમ્પ અને વિશેષ કાઉન્ટર જેવી સુવિધાઓ પણ પૂરી પાડે છે.